हेलो मित्रों, जय माताजी, जय ठाकर मित्रों। आज अमारो बीजो ब्लॉग है मित्रों। आजना ब्लॉग में हूँ मारू खेतरवाड़ी तमने हूँ देखाड़ीश के शू वावेतर में वाव्यू छे। जोईजो मित्रों। जो मित्रों आ मकाई है। मकाई में आज रात ज पाण दीधुं है। मकाई पण सारी है, नरवी है। ईरबीर कई एवी नथी, मकाई तो सारी है। जोई ल्यो। હું કે ટાઈડું હમણાં ઓછી પડે છે ને મિત્રો, એટલે મકાઈ થોડીક વૈધે ચડી છે। આ મિત્રો ઘઉં છે, પારા ઢગ થયા છે। આપણી વાડી है। ने हाँ मित्रों, शू तमने आमां कई देश पड़े मित्रों? आपणी वाड़ी नहीं, आ बीजानी वाड़ी है, पण आनी अंदर चणा है, पण खड़ में भेराई गया है। बराबर अहींथी आपणो भाग पड़े से। आ साइडनो आ वाड़ी आपणी है, आ चणा आपड़ा है मित्रों। જોઈ લ્યો મિત્રો, આવો ફાલ છે। એટલે મિત્રો હમણાં અમને છેલ્લું પાણ કાઢ્યું ને, એટલે થોડાક બગડી ગયા એવું દેખાય છે। પણ એમાં એવું હતું કે પાણ કાઢવું તો જરૂરી હતું, દાણા બંધાત નહીં। અને અમારી ત્યાં અહીંયા માટી છે, કાપવાળી માટી છે, હાર્ડ माटी है, એટલે કદાચ પાણી ધરોક મારીને જ પીએ મિત્રો। આમાં ચણા है મિત્રો। 15 વીઘાના ચણા है। જોઈ લ્યો। હું તમને મારા ધાણા બતાવું મિત્રો। ધાણા વાવ્યા है। આ મિત્રો ધાણા है, જોઈ લ્યો। हजी तो डांडलीए चढ़ू चढ़ू है मित्रों। आ पड़खे घऊं है। अपना धाणा है ने आ पाड़ोशी ना आयड़ा है मित्रों। ये मैं जो मित्रों खड़ थई गयो से। आयड़ा है एना पानी पाता नहीं मित्रों। ये 800 माणा है मित्रों। ये आई करधणी ना एना ज छे चणा। જોઈ લ્યો, એને પાક ઉપર આવી ગયા ચણા। હમણાં પાણ પાયું હતું ને એટલે મિત્રો એને હે ને પાક ઉપર આવી ગયા ચણા। પાણી આમાં ધરો કરીને પીએ એટલે હે ને ચણો બગડી જાય મિત્રો। ફટાકિયા હે મિત્રો આમાં। બબે બબે દાણા હે મિત્રો, જોઈ લ્યો। આને વાઢવાની જરૂર છે, પણ હવે એ કોઈ વાઢવા આવતું નથી। આમણું પડ્યું છે, જોઈ લ્યો। અને આપણા ધાણા धाणा एमां एवुं है कि आगळ पाछळ धाणा थई गया है। आमां पछी पाण जळ्युं है। અને જે ઓલા ધાણાની જે કટ દેખાય ને મિત્રો, એમાં પહેલાં પાણ જળી ગયું હતું। એટલે ધાણા થોડાક આગળ પાછળ છે।
હવે આમાંય ખડ તો થઈ ગયું છે, કાલથી નીંદવાનું છે. હા એના ચણા છે, અહીંથી કટ પડી ગયા, અહીંથી વહેલો વાવેતર કરી નાખ્યું હતું આને, વહેલા પાણી નીકળી ગયું છે આમાં, અને આમાં મોડું ચણાનું વાવેતર કર્યું હતું એટલે હજી આ લીલા લીલા છે, અને આમાં એને છેલ્લું પાણી કાઢેલું હતું એટલે હજી લીલા લીલા છે મિત્રો આમાં ચણા. આ ચણા એમ તો ચોખા છે, પણ હવે થઈ જાય મિત્રો. જો ના એના ધાણા છે. ધાણામાં મિત્રો તમને શું લાગે છે, વલ વધારે થઈ ગયું છે કે નહીં? ફાલય છે એવું નથી, ફાલય છે. 12 વીઘાના છે મિત્રો ધાણા, એને છે. અને આપણે મિત્રો આ 10 વીઘાના ધાણા છે. આપણે થોડુંક મોડું વાવેતર થયું હતું, એનું કારણ હતું કે કપા સારો હતો એટલે ઊભો રાખવો પડ્યો. આ ધાણા ડુંડીએ સડી ગઈ મિત્રો, અને ઓલા ધાણાને થોડીક વાર લાગશે હજી, એટલે આ પહેલાં ટૂંકમાં ઉપડી ગયા. પછી મિત્રો જાજી તો ખબર ન હોય, પછી તો માલ ઉપર આધારિત હોય. આ આપણું ખેતર છે, લ્યો. આ પડખેવાળાનું છે અને આ આપણો ભાગ છે. એક જ ધોરીએ છે, વાં એક વાલ પડે છે, બીજો વાલ એની ઓલી સાઈડ પડે છે, 2 વાલ પડે છે. એક વાલ આ જ ધોરીએ મિત્રો આગળ આવે છે, એટલે મકાન દેખાય નહીં. આપણો આજ વાડીનો બ્લોગ હતો મિત્રો. જો પણ કાંઈ પણ મિત્રો તમને સારું લાગ્યું હોય તો એમાં કાંઈ પણ વાંધો હોય કે આ મોલમાં આ રીતે વાંધો છે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. બાકી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, જેથી આવનારા બ્લોગમાં મિત્રો હું તમને ઘણું બધું દેખાડી શકું. તો આજની આ બ્લોગમાં મિત્રો આટલું જ. આવતા બ્લોગમાં હું તમને પડખેના આંબા છે એમાં હું તમને લઈ જઈશ. પડખેના અમારા ખેતર છે ત્યાં જ આંબા છે, 20-30 છોડવા છે મિત્રો, એ પણ હું તમને દેખાડીશ હવે આવનારા બ્લોગમાં મિત્રો. આ બ્લોગને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી, જય ઠાકર, જય સિયારામ.